નમસ્તે, મારું નામ જ્યોતિ ગઢવી છે. આ મારા માતાજી છે હીરબાઈ ગઢવી. અમે મુન્દ્રાના ઝરપરા ગામથી આવ્યા છીએ અને અમે છેલ્લા 1 વર્ષથી માતાજીની ટ્રીટમેન્ટ માટે આમથી આમ દોડી રહ્યા હતા, પણ અમને ક્યાં પણ છે ને એમનો મતલબ પ્રોપર શું પ્રોબ્લેમ છે એ કે ઇલાજ મળ્યો જ નહીં. જ્યાં જઈએ ત્યાં બધા એમ જ કહેતા કે પેટની પ્રોબ્લેમ છે, પણ મતલબ કહેવાય ને કે નિદાન મળ્યો જ નહીં અમને ક્યાં પણ. પછી છેલ્લે અમે દોડીને અહીંયા આ કે પટેલ હોસ્પિટલમાં આવ્યા અને ત્યાં પછી બ્રેનની MRI કરાવી અને ત્યાં અમને ખબર પડી કે એમનો જે પાછળનો નાનો મગજ છે એમાં ગાંઠ બની ગઈ છે. તો જે પણ એમના જે બોડીના સિમ્ટમ્સ હતા, એટલે કે સરખા ચાલી નહીં શકતા અને બોલી પણ નહીં શકતા હતા, તો એ બધું કારણ આ બ્રેનની પ્રોબ્લેમનું જ હતું. અને પછી એમ કહેવામાં આવ્યું કે ઓપરેશન કરવામાં આવશે. તો પહેલાં તો અમને બહુ જ બીક લાગી, કેમ કે ઓપરેશનનું નામ સાંભળીને જ આપણે બહુ આમ હાલત ખરાબ થઈ જાય. પણ પછી અહીંયાના જે ડૉક્ટર હતા એનું નામ છે ડૉક્ટર તારેક ખત્રી. તો એમને છે ને અમને ભરોસો અપાયો કે આ એકદમ નોર્મલ છે અને એનાથી કાંઈ પણ દર્દીને પ્રોબ્લેમ નહીં થાય. તો અમને મતલબ ભરોસો અપાવ્યો અને બહુ જ એમ પ્રેમથી ને વાલથી સમજાવ્યું કે એકદમ નોર્મલ છે ને કોઈ ચિંતા નહીં કરતા. અને મારા માતાજીને પણ બહુ હિંમત આપી અને એણે છે ને કેટલા 4 કલાકનું કીધું હતું અને 5 કલાક તો લાગ્યું ઓપરેશનમાં, કેમ કે ગાંઠ બહુ મોટી હતી. એમ કહેવાય ને કે બોલથી થોડીક નાની હતી ક્રિકેટના, એટલી ગાંઠ હતી અને એ ગાંઠ એકદમ કાઢી દીધી અને હવે મમ્મી એકદમ બરોબર છે. તમે જોઈ પણ શકો છો, બોલી પણ શકે છે અને પાછું બધું રિકવર પણ થાય છે એનું, અને સરખા બોલી શકે છે અને સરખા બેસી પણ શકે છે. એટલે હું એમનો બહુ જ ધન્યવાદ માનું છું. અને અહીંયાનો સ્ટાફની વાત કરું તો બહુ જ સ્વચ્છતા રાખવામાં આવે છે અને દરેક વાતનું ધ્યાન રાખે છે. એકદમ મમ્મી કેમ આપણી ધ્યાન રાખે તેમ બધી સિસ્ટર્સ અહીંયા ધ્યાન રાખે છે. અને મારા પરિવાર તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.